નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ ગયું છે અને એનું કારણ છે બનેલી સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બની અને જેના કારણે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક ઝાપટા પડી રહ્યા છે વરસાદના, પણ અતિથી અતિભારે વરસાદ નથી પડી રહ્યો. આગળ જતાં એ અતિથી અતિભારે વરસાદ પણ પડવાનો છે. પહેલાં વિંડીથી જોઈએ તો આપણને ખબર પડે કે રાજસ્થાનના આ વાળા ભાગ છે એટલે ઉત્તર ગુજરાતના ઉપરના પ્રદેશોમાં બધે જ અતિભારે વરસાદની આગાહી છે આજે અને મોટા ભાગે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ આજે પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આગળ વધી રહી છે એટલે તમને આ ચક્રવાત જેવું દેખાતું હશે. ધીરે ધીરે જેમ જેમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ જેમ જેમ આવે છે એમ ગુજરાત પર એની અસર થઈ રહી છે. ગુજરાતના ઉત્તરના ભાગો એટલે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં વરસાદ સારો એવો એ લઈને આવશે. 5 તારીખ સુધી એ રાજસ્થાન તરફ ફંટાઈ જશે એટલે કે ગુજરાતની ઉપરથી પસાર નથી થતી, રાજસ્થાન પરથી પસાર થઈને પાકિસ્તાન જાય છે એ સિસ્ટમ. એટલે અતિથી અતિ ભારે વરસાદની જે આપણે વાત કરીએ છીએ એવો વરસાદ નહીં પડે, પણ હા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે કારણ કે જે મુંબઈ અને એના નીચેનો પ્રદેશ છે જે દરિયાનો, ત્યાંથી જે ટ્રફ પસાર થતો હોય છે, ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડતો હોય છે. 6 તારીખ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે હમણાં જે અતિથી અતિભારે વરસાદની આગાહી છે એવો અતિથી અતિભારે વરસાદ અમુક જ વિસ્તારોમાં પડશે, જેમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર હશે અને મધ્ય ગુજરાતના વિસ્તાર હશે. સૌથી વધારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ બાજુ દાહોદ, ગોધરા, મહીસાગરના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બાકી બહુ જોરદાર અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે વિંડી જોતા નથી લાગી રહી કારણ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ રાજસ્થાન તરફ ગઈ અને રાજસ્થાન તરફ જ્યારે સિસ્ટમ જાય છે તો એની અસર ઉત્તર ગુજરાતમાં થતી હોય છે વધારે, બાકીના વિસ્તારોમાં એટલી ભારે અસર નથી થવાની. હવામાન વિભાગ શું કહે છે કે ક્યાં કેવો વરસાદ પડવાનો છે જોઈએ. કયા જિલ્લામાં આગાહી પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યું છે તો આજની 3જી તારીખ અને 3જી તારીખે તમે જુઓ કે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છ આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 4 તારીખે પાછો વરસાદ ઓછો થઈ જશે. બનાસકાંઠામાં ભારે વરસાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ છે. એટલે આ બંને જગ્યાએ તમે જો વરસાદ કેમ અલગ અલગ છે તો જે આ બાજુથી સિસ્ટમ આવી છે એટલે બંગાળની ખાડીમાંથી આવી છે, રાજસ્થાન તરફ જાય છે એટલે ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં વરસાદ પડવાનો છે અને આ બાજુ નીચે દરિયાકાંઠામાંથી જે સિસ્ટમ છે એની ઇફેક્ટ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં થાય એટલે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં એની અસર થઈ શકે છે. બાકી મધ્ય ગુજરાત અને આ બાજુ કચ્છ ને એ બધા વિસ્તારોને એટલો વરસાદ અત્યારે મળવાનો નથી. 5, 6, 7 તારીખ સુધીમાં આ વરસાદ પાછો એકદમ ધીરે થઈ જશે. અત્યારે પણ ઝાપટા પડી રહ્યા છે, અતિથી અતિભારે વરસાદ ક્યાંય નથી પડી રહ્યો. આગામી 1-2 દિવસ હજી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બાકી હવામાન નિષ્ણાંત પરેશભાઈનું માનવું છે કે લો પ્રેશર સિસ્ટમ આવી રીતના બનતી જ રહેવાની છે. પરેશભાઈ શું કહી રહ્યા છે તે સાંભળો. જે આપણે 2 થી 5 ઓગસ્ટની આગાહી છે એ મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તો એકંદરે સારા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રની અંદર આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી હતી એ મુજબના ઝાપટાઓ પણ આજથી ચાલુ થયા છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ પડે એવું આપણું અનુમાન છે. એ મુજબ ત્યાં પણ હવે આપણે શરૂઆત થઈ ચૂકી છે. 5 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ રહેવાનું છે. જો કે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડવાના છે અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ આ 3 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાને વરાપની જરૂર પણ છે. ખાસ કરીને આ ઝાપટા પડે એ પણ કદાચ ન પડે તો ખૂબ જ સારું રહેશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે. એટલે સૌરાષ્ટ્ર, કચ્છની અંદર ઝાપટા જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર જેવી રીતે ગઈકાલે આપણે વાત કરી કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, આ મુજબના સારા વરસાદો છે રહેવાના છે. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને પ્રોપર રાજકોટ આસપાસમાં જે નબળું છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો હાલની કન્ડિશન પ્રમાણે પાકમાં અમુક જગ્યાએ વાવેતર થઈ ગયું છે, તે પાણીની વ્યવસ્થા નથી, કુવા નથી ભરાણા.
બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે, એના વિશે આપણે આગળના દિવસમાં ખાસ ચર્ચાઓ પણ કરવાની છે. પણ અત્યારે જે પ્રકારે 5 ઓગસ્ટ સુધી રાઉન્ડ ચાલવાનો છે ને એમાં પણ મેં આપને ગઈકાલે જણાવ્યા મુજબ વરસાદો પડી જવાના છે. એ પછી પણ આગળના દિવસમાં વરસાદો પડતા રહેશે. ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર 17 થી 20 ઓગસ્ટનું સેશન હશે, એમાં પણ એક સારો એવો રાઉન્ડ આવશે. અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે, એમાં પણ એકંદરે મોટા ભાગના વિસ્તારોની અંદર સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર પણ છૂટાછવાયા જે રીતે અત્યારે 2 થી 5 ઓગસ્ટ, 17 થી ફરી પાછું આપણે 20 ઓગસ્ટ અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું, એમ તમામ સેશનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનો છે એ સારો રહેશે.